કેટલાક સમયથી ગુજરાતની અંદર 15 થી 20 જણાની ટોળકી આવી એમપીથી, અને એનું પ્યોર કામ એટલે રખડવાનું, બરોબર. સવારમાં ઉઠીને રખડવાનું અને ખેડૂતોને અને મજૂરોને બધાડવાનું કામ એનું. હવે એ ભોળા મજૂરોને ખબર જ નથી કે આ શું કામ કરે, બરોબર. ખુદને તો એમપી જઈને ચૂંટણી લડવી એટલે અહીંયા આવીને નામ બનાવે મજૂરોમાં અને બધી સંગઠન કરે ને આંદોલન કરે. એટલે મજૂરોને એમ થાય કે ભાઈ આ તો આપણા હાટું લડે એટલે આપણા માટે ભગવાન એમ. એને કોણ સમજાવે કે ભાઈ આનું મેન પ્લાન શું છે? હવે આનો મેન પ્લાન શું છે ખબર? કે પોતે તો એમને તો નથી દોડતા, એ બધી ખબર છે અમને કે ભાઈ એમને નથી દોડતા. મજૂરો પાસેથી પૈસા ઉઘરાવીને મિટિંગો કરે ને એનો ખર્ચો કાઢે. તો ભાઈ આ એક પ્રકારનું નામ બનાવવાનું અને પૈસા બનાવવાની ટ્રીક છે એ લોકોની, બરાબર. હવે આમાં ખેડૂતોને મજૂરોને સમજવાનું હોય કે શું કરવું આપણે. તમને પોહાય તો રાખો નકર ન રાખવાનું, બરાબર. હવે એ વાત પર જે આ અટાણે આંદોલન હાલે એમાં ખેડૂતને એટલો કંઈ ફેર નથી પડવાનો, બરાબર. એમાં કાંઈ એટલે કાંઈ ફેર નથી પડવાનું. એ તો કાલ સવારમાં તમે નહીં તો બીજાને ગોતીએ. બાકી એમ ફેર નથી પડવાનું કે ભાઈ તમારા આંદોલન કરવાથી ફેર પડી ગયા, એ ભૂલી જાજો. ભાઈ હાલતું એમ હાલવા દેવાય. અને ખોટી કોકની વાતોમાં આવીને ચડાવે ભરાવાળા ઘણા મળી જાય. ખોટું કોઈકની વાતોમાં આવીને ખોટી ખેડૂત બગાડો અને પાછા ગુજરાતના ખેડૂતને ગાળી દો તો તમે હારા નથી લાગતા કંઈ, બરોબર ને.